નમસ્કાર મિત્રો, યુવાનો અને વિદ્યાર્થીઓ બાળકો આવનાર એક તહેવારની તૈયારીમાં પડી ગયા હશે. આપણે સૌ જાણીએ છીએ કે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિનો દિવસ છે અને તે દિવસે આપણે સૌ પતંગ ઉડાડવાની મજા લેતા હોઈએ છીએ, જેની પૂર્વ તૈયારી લગભગ 15-20 દિવસ પહેલા આપણે કરતા હોઈએ છીએ. તહેવારો આપણી સંસ્કૃતિ છે, આપણે એનો આનંદ લેવો જોઈએ, મજા લેવો જોઈએ, પણ એમાં પણ એક ખાસ કાળજી રાખવા જેવી બાબત એ છે કે પતંગ ઉડાડવાની જે મજા છે તે પક્ષીઓ માટે કેટલીક ચિંતાનો વિષય બને છે. ખાસ કરીને જે પક્ષીઓ સવારના અને સાંજના પોતાના ઉડ્ડયનના કાર્યમાં વ્યસ્ત હોય છે, ત્યારે જો પતંગ ઉડતી હોય તો તેના દોરામાં ફસાઈ જવાની અને પક્ષીઓને ઈજા થવાની અનેક ઘટનાઓ ઘટી છે. સામાન્ય રીતે આપણા જે લોકલ પક્ષી કહીએ એમાં કબૂતર, ચકલી, પોપટ, કાકણસાર જેવા પક્ષીઓ ફસાયાના દાખલાઓ નોંધાયા છે. કેટલાક પક્ષીઓ અત્યારે આપણા ઋતુ પ્રવાસી તરીકે મહેમાન બની ચૂક્યા છે. એ પણ આ સમયે સવારના જો વહેલા પોતાના ખોરાકની શોધમાં ઉઠતા હોય તો તે પણ આવી ઘટનાનો ભોગ બનતા હોય છે. આ ઘટનાને આપણે નિવારવી હોય તો એક સામાન્ય કાળજી લેવાની જરૂર છે, અને એ છે સવારના 8 સુધી આપણે પતંગ ન ઉડાડીએ, કારણ કે એ સમયે પક્ષીઓની ઉડવાની ફ્રિકવન્સી વધારે હોય છે. અને એવી જ રીતે સાંજના 6 પછી પતંગ ન ઉડાડીએ તો પક્ષીઓને આવી કેટલીક ગંભીર ઇજાઓમાંથી બચાવી શકાય. કેટલાક ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરે છે, એમાં પક્ષીઓ તો ઠીક, પરંતુ માનવ મૃત્યુના પણ કિસ્સાઓ નોંધાયા છે. માટે આવી દોરીનો ઉપયોગ પણ પ્રતિબંધિત છે અને તેનો ઉપયોગ ટાળવો જોઈએ, એવી આપ સૌને વિનંતી.